બંને મિત્રો સાથે વાતચીત કરતા હતા। એક મિત્રએ બીજા મિત્રના પાસે સિગરેટની માંગણી કરી અને આ માંગણીમાં બોલાચાલી થાય છે। મામલો વધારે તીવ્ર અને ઉગ્ર બને છે અને અંતે આ બીજો મિત્ર છે જે આ લીકેજ તેના જ મિત્ર જાવેદ છે તેને સાથળના ભાગે છરીના ઘા મારે છે અને મોતને ઘાટ ઉતારે છે। અમદાવાદના સરખેજની આ ઘટના છે। આ મામલે ડીસીપીએ શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિગરેટ પીવા જેવી સામાન્ય બાબતમાં એક મિત્ર બીજા મિત્ર છે તેને મોતને ઘાટ ઉતારી દે છે અને જાવેદ છે તે મોતને ભેટે છે। ઘટનાની વિગતવાર વાત કરીએ તો સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું રોનક પાન પાર્લર છે તેના સામે બે મિત્રો બેઠા હતા, વાતચીત કરી રહ્યા હતા અને તે દરમિયાન આ જાવેદ છે તે શાહરૂખ ઉર્ફે લીકેજના પાસે સિગરેટની માંગણી કરે છે અને માંગણી દરમિયાન બંનેના વચ્ચે પહેલા બોલાચાલી થાય છે, ત્યાર પછી ઝપાઝપી સુધી મામલો પહોંચે છે અને અંતે આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજ છે તે તેના જ મિત્ર જાવેદ છે તેને સાથળના ભાગે છરીના ઘા ઝીકી દે છે અને ત્યાંથી તે ફરાર થઈ જાય છે। આસપાસના લોકો એકઠા થઈ જાય છે। આ જાવેદ છે, આ જાવેદને નજદીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પરંતુ લોહીનું પ્રમાણ વધારે વહી ગયું હોવાથી તેને ડૉક્ટર છે તે મૃતક ઘોષિત કરે છે અને શાહરૂખ છે તે પોતે પણ ફરાર થઈ જાય છે। આ ઘટનાને લઈને પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચે છે, તપાસનો ધમધમાટ આદરે છે અને સીસીટીવી પણ ચકાસવાની પ્રક્રિયા તે ચાલુ કરે છે અને આ મામલે ઝોન 7ના ઇન્ચાર્જ ડીસીપીનું નિવેદન સામે આવ્યું છે। અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેવાડી વિસ્તારમાં રોનક પાન પાર્લર 4 રસ્તાની સામેની બાજુએ મરણ જનાર જાહિદભાઈ અને આરોપી શાહરૂખની વચ્ચે આજે આશરે 9 વાગ્યાની અરસામાં કોઈક કારણોસર માથાકૂટ થયેલી। માથાકૂટ ઉગ્ર બનતા બંને વચ્ચે ઝઘડો થવા લાગેલ। આ ઝઘડા દરમિયાન આરોપી શાહરૂખ દ્વારા મરણ જનાર જાહિદભાઈને સાથળના ભાગે ચપ્પુ મારી દેવામાં આવેલું હતું। ચપ્પાનો ઘા ઊંડો લાગતા બ્લીડિંગ થવા લાગ્યું। નજીકની હોસ્પિટલ લઈ જવાતા એક્સેસિવ બ્લીડિંગના કારણે જાહિદભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલ છે। આરોપી શાહરૂખને પકડી લેવા માટે અને મર્ડરનો ગુનો દાખલ કરવા માટે થઈ હાલ સરખેજ પોલીસમાં કાર્યવાહી ચાલુ છે। આમ જે પ્રકારે આ જાવેદ છે, આ જાવેદ મોતને ભેટે છે અને તેની હત્યાનો ગુનો સરખેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થાય છે અને શાહરૂખ ઉર્ફે લીકેજ છે તેને દબોચવા માટે પોલીસને અત્યારે ટીમો અલગ અલગ દિશામાં કામે લાગી છે અને ઝડપી આ શાહરૂખ ઉર્ફે લીકેજ છે તેને દબોચી પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરશે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।